મહારાજની આજ્ઞાથી મુખ સંતો ત્યાં વઢવાણ હતા અને વઢવાણની અંદર એક હરિભક્તન ઘેર મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આખું મંડળ હતું. અને મુક્તાનંદ સ્વામી એ નિત્યાનંદ સ્વામી પાસે, કારણ કે નિત્યાનંદ સ્વામી વધારે વિદ્વાન હતા. આ નિત્યાનંદ સ્વામી નાની ઉંમરના હતા. મુક્તાનંદ સ્વામી કરતા ઘણી નાની ઉંમર હતી, પણ આ સંપ્રદાયની વિશેષતા આટલા મોટા સંત અને 50 વર્ષ પછી સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરે છે મહારાજની આજ્ઞાથી. અને નિત્યાનંદ સ્વામી પાસે ગીતા ભાષાનો અભ્યાસ કરતા હતા. એમાં મહારાજને કેવા સમજવા એની વાત નીકળી. એટલે મુક્તાનંદ સ્વામી કહ્યું કે હું તો શ્રીજી મહારાજને સાક્ષાત કૃષ્ણ ભગવાન સમજુ છું. એટલે વિષ્ણુકુળમાં જે કૃષ્ણ ભગવાન પ્રગટ થયેલા એને એ જ કૃષ્ણ ભગવાન આજે આ સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ અથવા તો સ્વામિનારાયણ ભગવાન રૂપે પ્રગટ થયા છે. તો આપ શું સમજો છો? તો નિત્યાનંદ સ્વામી કહ્યું ભાઈ મહારાજ તો સર્વોપરી સર્વ અવતારના અવતારી અનંત અવતારો એમાંથી પ્રગટ થયા અને મહારાજે લીન કરતા બતાવ્યા છે. તો શ્રીજી મહારાજ તો સર્વોપરી સર્વ અવતારના અવતારી છે. બંને વિદ્વાન હતા, બંને મહારાજના આશ્રિત હતા, બંને ખૂબ ચર્ચા કરી. પણ કઈ ચુકાદો આવ્યો ને, નિર્ણય આવ્યો ને, અને પછી એ વખતે બ્રહ્માનંદ સ્વામી પછી સાંજે આવ્યા હશે ભિક્ષા માગીને પૂછ્યું અમારી બે વચ્ચે આવી ચર્ચા થઈ છે, આપનો શું મત છે? હવે એમણે તો એ બધી વાતો કરી કે કઈક બે મોટા માથા કોના પક્ષમાં ભળવું, એટલે એ ગોળ ગોળ વાતો કરી કે જેથી કરીને કોઈ ચુકાદો આવે નહીં. અને છેવટે પછી મુક્તાનંદ સ્વામી વિચાર કર્યો કે હવે મહારાજને મળ્યું ત્યારે મહારાજને આપણે પૂછી જોઈશું. શ્રીજી મહારાજ લોયા નાગડકામાં હતા અને આજુબાજુમાં સંતો બધા વિચરણ કરતા કરતા ત્યાં પધારેલા. એમાં મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછ્યું કે મહારાજ અમારે નિત્યાનંદ સ્વામી વર્ષે આવી એક આપના સ્વરૂપ વિશે ચર્ચા થયેલી અને એમાં હું એમ કહું છું કે આપ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છો અને નિત્યાનંદ સ્વામી એવું કહે છે કે આપ સર્વ અવતારના અવતારી અક્ષરધામના અધિપતિ છો. તો આમાંથી સાચું શું? ત્યારે મહારાજે કહ્યું કે નિત્યાનંદ સ્વામી છે ને એ જે કહે છે વાત સાચી છે. ત્યારે નિત્યાનંદ સ્વામી પૂછ્યું હે મહારાજ આપ સર્વોપરી સર્વ અવતારના અવતારી છો એવી વાત કોઈ શાસ્ત્રમાં લખી હોય? તો મહારાજ કે શાસ્ત્રો તો ઋષિ મુનિઓ લખેલા છે, એની વાત સાચી ને અમારી વાત ખોટી. એમ જાઓ શાસ્ત્રો કે ત્યારે માનજો. મહારાજનો કટાક્ષ સમજી ગયા મુક્તાનંદ સ્વામી કે મહારાજ અમને શાસ્ત્રની તંતુ આડી આવે છે, આપ સમજાવો કે આપનું સ્વરૂપ શું છે, હું આપના વચને આપનું સ્વરૂપ સમજીશ. આ પ્રસંગ ક્યાં છે? ઘણા લોકો અત્યાર સુધી એવું માનતા હતા જૂના મંદિર વાળા કે આ તો બંડિયાના ગ્રંથોમાં છે. બહુ વર્ષો પહેલા એક પત્રિકા આવતી હતી જૂના મંદિર તરફથી હતી કે આ ગુણાતીતાનંદ સ્વામી તો અભણ હતા, અભણની વાતોમાં વિશ્વાસ નહીં. બાકી સત્સંગ જીવન ગ્રંથ લખનાર મહાન પ્રકાંડ વિદ્વાન શતાનંદ સ્વામી સંસ્કૃત ગ્રંથોનો વિશ્વાસ રાખવો જોઈએ. એટલે આ ગુણાતીતાનંદ સ્વામી બંડિયાના ગ્રંથોમાં જ આ બધી વાતો છે એવું નથી. આ જે વચનો રહસ્ય તમે ખોલજો બીજો ભાગ, તમે એક એક પ્રસંગ જૂના મંદિરના કયા પુસ્તકમાંથી લખેલો છે, કયું પુસ્તક કોણે લખ્યું છે, અને વડતાલ સંસ્થા અમદાવાદ સંસ્થામાં કયા સંસ્થાએ કયા આચાર્યની આજ્ઞાથી કયું પુસ્તક ક્યારે પ્રકાશિત કર્યું છે એની બધી જ વાતો લખે છે. તો આ પ્રસંગ આપણા ગ્રંથોમાં હા ભગવાન સ્વામિનારાયણ જીવન ચરિત્રમાં આ પ્રસંગ છે, પણ મૂળ આ પ્રસંગ ક્યાં છે? બે ગ્રંથોની અંદર આ પ્રસંગ છે. એક પ્રસંગ છે નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં. તો નિર્ગુણદાસ સ્વામી એટલે શાસ્ત્રીનાથના વખતમાં તો એ નહીં, પણ નિર્ગુણદાસ સ્વામીને શ્રીજી મહારાજે દીક્ષા આપેલી. શ્રીજી મહારાજ વખતમાં બે પ્રકારના સંતો હતા, નંદ પંક્તિ અંતે નંદ આવે, મુક્તાનંદ, પ્રેમાનંદ, દેવાનંદ, બ્રહ્માનંદ. અને પછી મહારાજે દાસ ભક્તિના સંત બનાવેલા નિર્ગુણદાસ સ્વામી, જેમ અત્યારે સાધુ કેશવ જીવન દાસ, સાધુ સ્વયં પ્રકાશ દાસ, દાસ પંક્તિના સંત કહેવાય. એમ નિર્ગુણદાસ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે દીક્ષા આપેલી અને ગોપાલ સ્વામી શિષ્ય હતા, ગોપાલ સ્વામી પાસે વધારે રહેતા હતા. અને એનું એક પુસ્તક છે નિર્ગુણદાસ સ્વામીની વાતો. આ પુસ્તક અમદાવાદ કાળુપુર સંસ્થા તરફથી, કાળુપુર અમદાવાદ જે મંદિર છે જૂનું મંદિર છે એ સંસ્થા તરફથી આ પ્રકાશિત થયેલો પુસ્તક છે અને એમાં પ્રસંગ લખેલો. હવે એમાં આપણે શું કરીએ? આ ખાલી બંડિયાના ગ્રંથોમાં છે એવું નથી.
છતાં મુક્તાનંદ સ્વામી આપણે ખોટ કાઢી એવું પણ નથી. પણ જે મહારાજ આપણને જે સમજવા માંગીએ છીએ કે મોટેરા મોટેરા હો અને વાતમાં જ સમજતા હો, એનો અર્થ એ થયો કે બધા મોટા. મહારાજને જે સમજાવવું છે એ નથી સમજી શક્યા. આ પ્રસંગ એક બીજા ગ્રંથમાં આપેલો છે, અને ગ્રંથ છે ઘનશ્યામ લીલામૃત સાગર. જેમ હરિ લીલામૃત સાગર ગ્રંથ છે, એમ ઘનશ્યામ લીલામૃત સાગર છે. ભૂમાનંદ સ્વામી આ ગ્રંથ લખેલો. ભૂમાનંદ સ્વામી પણ એક કવિ હતા. આવજો છોગલા એ લગભગ કોઈ કીર્તન બનાવ્યું છે એનું એ હતો જમો થાળ જીવન. તો એ ઘનશ્યામ લીલામૃત સાગર ભૂમાનંદ સ્વામી ગ્રંથ લખેલો છે, અને કાળુપુર મંદિર તરફથી પુસ્તક પ્રકાશિત થયું છે. ચોપાઈ રાગની અંદર આ ગ્રંથ છે. હું થોડીક પંક્તિઓ પણ એને વાંચું તો મૂળ તમને ખ્યાલ આવે કે આ બે સંસ્થામાં બધું ગપુળ નથી. એક દિવસ સંત સહિત સભા કરીને બેઠા જીત, પછી મુક્ત મુનિએ ત્યાં ધારી, પૂછ્યું છે શ્રી હરિને વિચારી, અમારે સંત મંડળ માયા પ્રશ્નોત્તર કરતા જાય, તેમાં પ્રગટ્યો એક સંદેહ, કહું છું આપની આગળ એ. પ્રભુ સુણો હવે મારો પ્રશ્ન, હું જાણું છું તમને શ્રી કૃષ્ણ. નિત્યાનંદ સ્વામી કે છે જાણ, પુરુષોત્તમ જી છો પ્રમાણ, અક્ષરાધિપતિ છો જે આપ, એવું સ્વામી બતાવે છે માપ. તેમાં કેની છે સાચી વાત, મુને સમજાવો જગતાત. તમને જાણવા કેવી રીત, કૃપા કરી બતાવો અજીત. ત્યારે બોલ્યા શ્રીજી મહારાજ, જેમ છે તેમ કહું છું આજ. આ પ્રશ્ન છે. મુક્તાનંદ સ્વામી પોતે શું સમજે છે એ વાત કરી, નિત્યાનંદ સ્વામી શું સમજે છે એ વાત કરી. પણ હવે અમારા બે જે મતભેદ છે, તો મારે શું સમજવું આપને, આપ જ કહો. શ્રીજી મહારાજ કે છે, ત્યારે બોલ્યા શ્રીજી મહારાજ, જેમ છે તેમાં કહું છું આ. જેમ જેમ જરાય ખાનગી નથી વાત, જરાય ભોપાળું નથી, જરાય ખોટું નથી, જેમ છે યથાર્થ તમને વાત કરું છું. હકીકતમાં હું કોણ છું અને કોની વાત સાચી છે, કોઈને મોબત રાખ્યા વગર. હા, મહારાજ કરતા મુક્તાનંદ સ્વામી 23 વર્ષ મોટા હતા. શરૂઆતમાં મહારાજ 9 મહિના એ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં લોજમાં રહેલા, છતાં મહારાજ એની મોહબત રાખીને ખોટી વાત કરવા નથી માંગતા. મહારાજ કહે છે, નિત્યાનંદ સ્વામી કે તે સત્ય, એવા જાણી ભજો સદમત્ય. તમે પણ એમ માનો મન, એવી સ્થિતિ મારે જો અનન્ય. હે મુક્તાનંદ સ્વામી, જે નિત્યાનંદ સ્વામી કહે છે હું સર્વોપરી સર્વ અવતારનો અવતારી છું, અક્ષરધામનો અધિપતિ છું, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છું, એમ સમજો, એમ માનો, અને એમ સમજીને ભજન કરો. ભજન તો બધા કરે છે, પણ સમજીને આવી રીતે સમજીને ભજન કરો, અને તો તમારી સ્થિતિ રહેશે. ત્યારે બોલ્યા વળી મુક્તાનંદ, હે કૃપાનાથ હે સુખ કંદ, હવે હશે શાસ્ત્ર વિશે ક્યાંય વાત, ત્યારે બોલ્યા પોતે જગતા. હે મહારાજ, તમે જે વાત કરી છે એ વાત કોઈ શાસ્ત્રમાં છે? આપણે જે નિર્ગુણેશ્વરની વાતોમાં પણ આ જ પ્રશ્ન આવ્યો. હવે આના અનુસંધાનમાં અત્યારે જે લોકો સ્વામિનારાયણ સામે મોરચો માંડીને બેઠા છે, એમાં બહુ જ મોટા મોટા લોકો, આ થોડાક જ છે જેને સ્વામિનારાયણની એલર્જી છે, જેને સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળિયા ઉખેડી નાખવા છે, જેને સ્વામિનારાયણ સંપ્રદાયના ખોદીને જગતમાંથી બહાર કાઢી નાખવો છે, એવા ઘણા લોકો માંડ્યા છે. હોય રામ હોય ત્યારે રાવણ હોય, કૃષ્ણ હોય ત્યારે કંસ હોય,
આપણે એનો કોઈ વિરોધ નથી. રાવણ ક્યારે ન સુધરે, કંસ ક્યારે ન સુધરે. એમાં અત્યારે પણ વિરોધ કરનાર હોય. આ નામ જુદું હોય, રૂપ આકાર જુદો હોય. રાવણના વખતમાં રામના વખતમાં રાવણ હોય, કૃષ્ણ વખતમાં કંસ હોય, પ્રહલાદના વખતમાં હિરણ્યકશિપુ હોય. ભગવાનનો વિરોધ કરનાર તો અનાદિકાળથી આ સૃષ્ટિનો ક્રમ છે. પરંતુ જે આપણને ખોટી વાત કરે કે સ્વામિનારાયણ ભગવાન તો 250 વર્ષ પહેલા જન્મ, ક્યાંથી ભગવાન હોય? તો ભગવાન થવા માટે અમુક લાખ વર્ષ પછી ભગવાન થાય. કોઈ રામ ભગવાન પ્રગટ થયા પછી કોઈ એમ કે રામ ભગવાન તો 250 વર્ષ પહેલા જન્મ, એ ક્યાંથી ભગવાન હોય? કૃષ્ણ ભગવાન પ્રગટ થયા પછી 250 વર્ષ પછી કોઈ એમ કે કૃષ્ણ ભગવાન તો 250 વર્ષ પહેલા જન્મ, ક્યાંથી ભગવાન હોય? એટલે ભગવાન થવા માટે વર્ષો પસાર ન કરવા પડે. જેમ ડોક્ટર જન્મ ન હોય, ડોક્ટર થાય ભણીને થાય. કોઈ પોલીસ થયેલો જન્મ ન હોય, એ અમુક વર્ષ પછી પોલીસ થાય, અમુક વર્ષ પછી પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ થાય. એ પ્રાઇમ મિનિસ્ટર તરીકે જન્મ નથી લેતો, એ પછી થાય. એમ ભગવાન છે ને અમુક વર્ષ પછી ભગવાન થયું નથી. ભગવાન પ્રગટ થયા પહેલા ભગવાન હોય, પ્રગટ થાય ત્યારે ભગવાન હોય, અને માતાના ગર્ભમાં હોય ત્યારે પ્રગટ હોય. મહારાજ આગળ વાત કરવાના. પણ કેવી વાહિયાત લોકો વાતો કરે છે. એ લોકો એવું કહે છે કે આ તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં લખ્યું જ સ્વામિનારાયણ ભગવાન છે. વેદોમાં ક્યાં છે? રામાયણમાં ક્યાં છે? ભાગવતમાં ક્યાં છે? ગીતામાં ક્યાં છે? સનાતન શાસ્ત્રો છે, સનાતન ધર્મના શાસ્ત્રોમાં સ્વામિનારાયણ નામ ક્યાં છે? સહજાનંદ સ્વામીનું નામ ક્યાં છે? કેવી મૂર્ખામી વાત કરે ભાઈ. એક ભાઈ તો ઇનામની જાહેરાત કરી, જેમ બિન લાદેન માટે ઇનામ જાહેરાત કરેલું, સદામ હુસેન માટે ઇનામ જાહેરાત કરેલું. અત્યારે ભારતમાં જે આતંકવાદી એટેક થયો ત્યારે આતંકવાદી માટે ઇનામ જાહેરાત કરેલું, એટલા લાખ રૂપિયા આપીશું જો કોઈ એનો પત્તો બતાવે તો. એમાં આ લોકો ઇનામ જાહેરાત કર્યું છે કે સનાતન શાસ્ત્રોમાં સ્વામિનારાયણ ભગવાન છે એવું કોઈ સાબિત કરી દે તો એને 5 લાખ રૂપિયા આપો. મેં કેવડાવ્યું છે લોકો કે તમે વેદોના આધારે ભગવાન રામ સાબિત કરો તો હું 25 કરોડ રૂપિયા આપું. 5 લાખનો કોણ પૂછે? 25 કરોડ રૂપિયા આપું. વેદોમાં કે રામ ભગવાનનું નામ હોય, કૌશલ્ય દશરથનું નામ હોય, ભરત લક્ષ્મણ શત્રુઘ્નનું નામ હોય, સીતાના રામનું નામ હોય. વેદોમાં રામનું નામ છે, રામ ભગવાન નથી. સનાતન ધર્મનો પાયો જ વેદો ઉપર ઉભો છે. ઉપનિષદમાં રામ ભગવાન નામ છે, રામ ભગવાન નથી. એટલે ના હોય. રામ ભગવાન પ્રગટ થયા પહેલા વેદોમાં રામ ભગવાન નામ ન હોય. તો રામ ભગવાન સમજવા માટે કુરાન ન વાંચવાનું હોય, બાઇબલ ન વાંચવાનું હોય. તો રામાયણ તો રામ ભગવાનનો ગ્રંથ કહેવાય ને. જેમ વચરામૃત સ્વામિનારાયણ ભગવાનનો ગ્રંથ કહેવાય, હરિલામૃત કે નિષ્કાંત કાવ્ય કે ભક્તિ ચિંતામણી સ્વામિનારાયણ સંપ્રદાયનો ગ્રંથ કહેવાય. એ લોકો એમ કહે છે કે આ તો સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં લખ્યું છે, સનાતન ધર્મમાં ક્યાં લખ્યું છે? તો રામ ભગવાન મહિમા સમજવા માટે બાઇબલ વાંચવું પડે, કુરાન વાંચવું પડે, વેદો વાંચવા પડે. રામ ભગવાનને સમજવા માટે રામાયણ વાંચવું પડે. વાલ્મીકી રામાયણ, તુલસી રામાયણ. આપણે ક્યાં રામના વખતમાં હતા? રામ ભગવાન તો કોણ કીધું? આપણા મામાએ કીધું. આપણા મામા હતા એ વખતે હાજર. રામ ભગવાન તો કોણે કીધું? તમારા સસરાએ કીધું એ વખતે હતા. તો રામ ભગવાન તો કોને કીધું? હા, વાલ્મીકી રામાયણમાં લખ્યું નથી રામ ભગવાન છે. વાલ્મીકી રામાયણ વાંચો, 24,400 શ્લોક છે. એક શ્લોકમાં લખ્યું નથી રામ ભગવાન. રામ ભગવાન જેવું લખ્યું છે તુલસી રામાયણ. તુલસીદાસ તો હમણાં 550 વર્ષ પહેલા થયા. છતાં આપણા રામાયણમાં વિશ્વાસ છે ને. તો રામાયણના આધારે રામ ભગવાન સમજાય, ભાગવત ગીતા અને મહાભારતના આધારે કૃષ્ણ ભગવાન સમજાય. વાલ્મીકી રામાયણ વાંચો, એમાં વાલ્મીકી રામાયણ લખ્યું છે કૃષ્ણ ભગવાન છે. વેદોમાં લખ્યું છે કૃષ્ણ ભગવાન છે. તો કૃષ્ણ ભગવાન તમે મટી ગયા? અરે માતાજીનું મહિમા સમજવા માટે દેવ પુરાણ વાંચવું પડે. શંકર ભગવાન સમજવા માટે શિવ પુરાણ વાંચવું પડે. તો એ સંપ્રદાયના જ ગ્રંથો થયા ને. જો શંકર ભગવાનનો મહિમા સમજવા માટે શિવ પુરાણ વાંચવું પડે, કૃષ્ણ ભગવાન મહિમા સમજવા માટે ભાગવત વાંચવું પડે, રામ ભગવાન મહિમા સમજવા માટે રામાયણ વાંચવું પડે. તો સ્વામિનારાયણ ભગવાન મહિમા સમજવા માટે સ્વામિનારાયણ ગ્રંથો ન વાંચવા પડે. અને સ્વામિનારાયણ ભગવાન જે 244-45 વર્ષ પહેલા થયા, ભાગવત તો 5,000 વર્ષ પહેલા લખાયું, 5,500 વર્ષ પહેલા. ગીતા ત્યારે લખાયું, મહાભારત ત્યારે લખાયું, વેદો તો 1000 વર્ષ પહેલા થયા. તો સનાતન શાસ્ત્રમાં સ્વામિનારાયણ નામ ક્યાંથી હોયેલા? એટલું તો બુદ્ધુ એને સમજાય, તો આ લોકોને સમજાતું હોય? અત્યારે કરોડો લોકો ખોડિયાર માતાને માને છે હિન્દુઓ. કરોડો લોકો, તમે કેટલા બધા દેવી દેવતાઓ છે, આપણે કોઈ વિરોધ નથી. ખોડિયાર માતાના ભાગવતમાં, રામાયણમાં, મહાભારતમાં, ગીતામાં છે ન હોયેલા. ખોડિયાર માતા પછી ત્યાં ગ્રંથો પેલા લખાયા, છતાં કેમ કોઈ પ્રશ્ન ઉઠાવતો નથી? ખોડિયાર માતાને માનનારા, બહુચરાજી માતાને માનનારા, મેલડી માતાને માનનારા
એને કેમ કોઈ પ્રશ્ન નથી પૂછતો કે આ બધી માતાજી નામ વેદોમાં કેમ નથી, મારા રામાયણમાં કેમ નથી, મહાભારતમાં કેમ નથી, ભાગવતમાં કેમ નથી? કેમ પ્રશ્ન ઉઠાવતા નથી? ઉઠાવો ને પ્રશ્ન. પણ ના હોય. આ બધી માતાજીનો જન્મ પ્રાગટ્ય પછી થયું છે, શાસ્ત્રો પહેલા લખાયા. તો એવી રીતે સ્વામિનારાયણ ભગવાન હમણાં પ્રગટ થયા. તો હમણાં પ્રગટ થયેલા ભગવાન ના હોય. ભગવાન કૃષ્ણ કહે છે કે સંભવામી યોગી જગ્યા. તો તમને પૂછીને આવે, હું પૃથ્વી પર પ્રગટ થયેલા. એટલે શાસ્ત્રની તંત્રીઓ નડે છે. મુક્તાનંદ સ્વામી જેવા મહાપ્રકાંડ વિદ્વાન એ કહે છે મહારાજ તમે ભગવાન છો એવું શાસ્ત્રોમાં ક્યાં લખ્યું છે? એટલે ના લખ્યું એલા. ગુણાતીતાનંદ સ્વામી જન્મ પેલા શાદી ક્યાંથી હોય? તમારા 10 વર્ષનો દીકરો હોય અત્યારે, 10 વર્ષના દીકરાનું મારે અત્યારે બર્થ સર્ટિફિકેટ જોઈએ છે, અત્યારે મળે? $10 કરોડ આપું ચાલો. તમારો 10 વર્ષનો દીકરો છે, એ દીકરાનું મારે બર્થ સર્ટિફિકેટ અત્યારે જોઈએ. ડુપ્લિકેટ નહીં, રિયલી તો ના મળે ભાઈ. જન્મ પેલા સર્ટિફિકેટ ક્યાંથી મળે તમને? એમ ભગવાન સ્વામિનારાયણની વાત શાસ્ત્રોમાંથી ક્યાંથી મળે તમને? હા, શાસ્ત્રમાં ભગવાનની વાત લખેલી હોય, બ્રહ્મની વાતો લખી હોય, પરબ્રહ્મની વાત લખી હોય, પણ એ બ્રહ્મ એટલે ગુણાતીતાનંદ સ્વામી એવું વેદોમાં ન લખ્યું હોય, એવું ગીતામાં ન લખ્યું હોય. પરબ્રહ્મ પુરુષોત્તમની વાતો લખી હોય, પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ આ સહજાનંદ સ્વામી છે, નીલકંઠ વર્ણી છે, ઘનશ્યામ મહારાજ છે, સહજાનંદ સ્વામી છે, સ્વામિનારાયણ ભગવાન છે, વાત ન લખી હોય. તો મુક્તાનંદ સ્વામી જેવા જે મહારાજના આજ્ઞાકીત પરમહંસ હતા, સાધુતા વાળા હતા, નિયમ ધર્મ વાળા હતા, મહારાજને ભગવાન તો માનતા હતા, પણ છતાં એમને તો શાસ્ત્રની આ તંતી આડી આવી કે મહારાજ આ વાત કોઈ શાસ્ત્રમાં લખી હોય તો મહારાજ હું કે સાંભળ્યું, તમને શાસ્ત્ર કહે જો વચના તો મુને જાણજો ભગવાન. શાસ્ત્રો તો કયા છે ઋષિ જના, તેમાં ઘણા છે ગોય વચન. મહારાજ કે જાઓ શાસ્ત્રો કે ત્યારે માનજો. ત્યારે સ્વામી કહે બહુ નામી, મુને સમજાવો અંતરયામી. ત્યારે બોલ્યા છે સારંગ પાણી, સુણો મુક્તાનંદ સ્વામી વાણી. મુક્તાનંદ હાથ જોડી મહારાજ મારી ભૂલ થઈ ગઈ, પણ શાસ્ત્રોની તંતી નડે છે, હવે આપ જ આપનું સ્વરૂપ સમજાવો. પછી મહારાજ કહે છે અક્ષરાધિપતિ છુનિત, સાચી વાત માની કરો પ્રીત. સર્વ અવતાર નો આધાર, પુરુષોત્તમ અક્ષર પાર. જાણી લેજો તમે મુનિ એમાં, કયું તમોને જેમ છે તેમ. વિચાર તો કરો, આટલી મહારાજ વાત સ્પષ્ટ લખે છે. હવે અમે ક્યાં નરનારાયણ સ્વામિનારાયણ આવ્યા, અમે ક્યાં લક્ષ્મીનારાયણ સ્વામિનારાયણ આવ્યા, અમે ક્યાં ગોપીનાથ સ્વામિનારાયણ આવ્યા? અને આ ગ્રંથ ક્યાં આપણો? આ બંને નિર્ગુણનાથ સ્વામીની વાતો અને ઘનશ્યામ લીલામૃત સાગર એ અમદાવાદ કાળુપુર મંદિર તરફથી પ્રકાશિત છે. પછી એના ગ્રંથોમાં લખ્યું છે, પણ વાંચે તો ખબર પડે. કોઈ ગુણાતીતાનંદ સ્વામી કોઈ નવી વાત નથી કરી, શ્રીને પોતે નવી વાત નથી કરી. યાદ આવ્યું આપણી સંપ્રદાયમાં શાસ્ત્રીમાં જે વાત કરી છે એ બહુ તપાસીને, પોતે તો વિદ્વાન હતા, સાધુતા વાળા હતા, જબરદસ્ત હતા, ગુણાતીત સત્પુરુષ હતા. અક્ષરબ્રહ્મ નો મત કાંઈ નહીં, વિદ્વતા અને સાધુતા બે હતી શાસ્ત્રીજી મહારાજમાં. અભણ નતા, બુદ્ધુ નતા, અહમમત થવા માટે લોકોએ શાસ્ત્રી મહારાજ સંસ્થા સ્થાપી નથી, સિદ્ધાંત માટે સ્થાપી. તો મહારાજ પોતે કહે છે અક્ષરાધિપતિ છુનિતા, સાચી વાત માની કરો પ્રીત. સર્વ અવતાર નો આધાર, પુરુષોત્તમ અક્ષર પાર. જાણી લેજો તમે મુનિમાં, કયું તમોને જેમ છે તેમ. જેમ જેમ કહ્યું છે તમે સમજો ના સમજો, મેં તો તમને વાત કરી દીધી. અમોને ભજીને તત્કાળ, મોટા થયા છે જે લોકપાળ. અમે આમ ભજન થી પામ્યા માન, તે પૂજાય છે થઈ ભગવાન. જે લોકો ભગવાન થયા છે એ આગળ ક્યારેક અમને ભજી નથી થયા છે, પણ અમ વિના તે તો કોઈ
નથી સામર્થ્ય પામતા જોઈ, મારી મરજી વિના સર્વત્ર ગુણ લાવે તે સુકુપત્ર, જે રીતે મારી મરજી હોય એવી રીતે થાય સૌ સોય, એમ લીલા કરે અવિનાશ, નાગડ કે રહ્યા એક માસ. ઘનશ્યામ લીલાનું સાગરમાં લખ્યું છે. મુક્તાનંદ સ્વામી હાથો જોડી દીધા, પણ મુક્તાનંદ સ્વામીને આપણને એવું લાગે છે કે દર વખતે જયારે આવું કઈક વાત થાય ત્યારે પાછો ખેપ ચડી જાય, પાછા હતા એવા નવા નીચે આવી જાય. એક વખત ગુણાતીતાનંદ સ્વામી એમના સેવકને કીધું કે મુક્તાનંદ સ્વામી કહેજે કે સ્વામિનારાયણના નામમાં બધા તીર્થો આવી જાય, કારણ કે હર હર ગોદાવરી, ગંગા, યમુના બધે તીર્થસ્થાનના નામ લેતા લેતા મુક્તાનંદ સ્વામી નાતા હશે, પણ મુક્તાનંદ સ્વામી તો મહારાજ કરતા મોટા, મહારાજ કરતા 4 વર્ષ નાના ગુણાતીતાનંદ સ્વામી, એટલે ડાયરેક્ટ તો ન કીધું, પણ સેવક દ્વારા કેવડાય. પણ મુક્તાનંદ સ્વામી ટકોર સમજી ગયા. મુક્તાનંદ સ્વામી મુમુક્ષુતા એ હતી કે નાના હોય તો પણ પોતાથી નાના હોય ને એ કઈક ટકોર કરતા સમજી જાય. પણ વાત એ છે, મહારાજ કે જે મોટેરા મોટેરા હો અને વાતમાં જ સમજતા હોય, એનો અર્થ એ થયો કે મોટા હતા છતાં વાતમાં સમજતા નહોતા. હા, શ્રીજી મહારાજને જેવા સમજતા હતા એટલા પૂરા સમજતા હતા. આપણે શબ્દોથી સમજીએ શ્રીજીમાં સર્વોપરી ભગવાન, અને મુક્તાનંદ સ્વામી ભલે કૃષ્ણ ભગવાન જેવા જાણતા હતા, પણ છતાં યથાર્થ સમજતા હતા. આપણે મુક્તાનંદ સ્વામીની ખોટ કાઢવાનો કોઈ અધિકાર નથી, પણ એક સમજવા માટે એક સંપ્રદાયના ગ્રંથોના શાસ્ત્રોને આધારે વાત કરી છે. આમાં કોઈ કાલ્પનિક વાત નથી, કોઈ ભેળસેળ નથી. બીજી વાત છે ભારતમાં સ્વામીની વાત. ભારતમાં સ્વામી બહુ મોટા હતા. મહારાજ કહ્યું જે વાત છે આ આત્માનંદ, એવા હોતે બોલો મુનિંદ. શ્રીજી મહારાજ સંતોને કે છે જેવા ભારતમાં સ્વામી જેવા કોણ છે? વચ્ચેની મૂર્તિ કદે આજ્ઞાલોપી નથી, દેવ ભાવથી પર થઈને આત્મા રૂપે વર્તતા હતા. એવા ભારતમાં સ્વામી 116 વર્ષની ઉંમરે વાગડની બાજુમાં એક ગામ છે ત્યાં હતા, અને ગુણાતીતાનંદ સ્વામી વડતાલથી જુનાગઢ હતા. એમાં ગુણાતીતાનંદ સ્વામી પણ ત્યાંથી પસાર થયા. સંતોના આખા મંડળ આગળ મોકલી દીધું, હું ભારતમાં સ્વામીના દર્શન કરી આવું, મોટી ઉંમર છે. એટલે એ વખતે ગુણાતીતાનંદ સ્વામી ત્યાં ગયા. એટલે ભારતમાં સ્વામી પૂછ્યું, સ્વામી મને કોઈ વાસના નથી, જગતની કોઈ ઈચ્છા નથી, દેહ ભાવથી પર આત્મા રૂપે વર્તું છું, પરંતુ મહારાજ મને અક્ષરધામમાં કેમ લઈ જતા નથી? 116 વર્ષની ઉંમર થઈ છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે સ્વામી તમને વાત કહું, તમે હજુ શ્રીજીમાને સર્વોપરી સર્વ અવતારના અવતારી સમજવામાં ખામી છે. હા, તમે ભગવાન તો જાણો છો, પણ શ્રીજીમાં સર્વોપરી સર્વ અવતારના અવતાર અક્ષરધામના અધિપતિ છે, ત્યાં સુધી તમે નહીં સમજો, ત્યાં સુધી મહારાજ તમને અક્ષરધામમાં નહીં લઈ જાય. કારણ કે તમને મહારાજની મૂર્તિ વિશે જ છે, પણ જો તમે મહારાજને જેવા જાણશો એવા ધામમાં જશો. કૃષ્ણ ભગવાન જેવા જાણશો ગોલોકમાં જશો, વિષ્ણુ જેવા જાણશો વૈકુંઠમાં જશો, નરના જેવા જાણશો તો બધી કાષ્ટમાં જશો. અને આ વાત ગુણાતીતાનંદ સ્વામી વાતમાં આવે છે. બીજા પ્રકરણની બીજી વાત છે, 6ઠા પ્રકરણની 21મી વાત છે, આગળ આપણે જોઈશું. એટલે જો તમે બીજા ધામમાં જશો, મહારાજનો કાયમી વિયોગ થઈ જશે. એટલે મહારાજને તમારો કાયમી વિયોગ ન થાય, મહારાજને પસંદ નથી. કાયમ મહારાજનો વાસ રહે, કાયમ મહારાજની સાથે તમે રહો અક્ષરધામમાં. એટલે મહારાજ એમ માને છે કે ગમે તેમ કરીને આ સ્વરૂપ સમજે. મહારાજ મધ્યના 13માં આગળ વાત આવશે કે 2-5 વર્ષ વધુ રહીને પણ આ રહસ્ય તમે સમજો. 2-5 વધુ રહ્યું આપણા હાથમાં નથી, પણ મહારાજ એ સમજાવવું છે કે તમે ભલે આજે દેહ પણ મહારાજ કહે મને 5 વર્ષ વધુ રાખો, પણ મારે આપનું સ્વરૂપ સમજાવો. મધ્યના 13માં આગળ વાત આવશે. તો શ્રીજી મહારાજ ને જે વાત હતી તમે યથાર્થ સમજતા નથી. અને પછી ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજે જે પોતાના સર્વોપરીપણાની વાતો કરી હોય, એમાં ભારતમાન સ્વામી હાજર હોય, એ બધા જૂના જૂના પ્રસંગો આખી સિરીઝ ઉભી કરી દીધી કે સ્વામી તમે હાજર હતા, આ હરિભક્તે તમને કહ્યું હતું, આ સંતે તમને કહ્યું હતું, મહારાજે આ પ્રસંગ કહ્યો હતો. અને જેટલા જૂના જૂના પ્રસંગો બધા યાદ કરાવ્યા. તો બહુ યાદ રાખ્યું છે, આ બધા પ્રસંગો હાજર હતો. અને પછી શ્રીજી મહારાજના સર્વોપરીપણાની નિષ્ઠા પાકી થઈ અને થોડાક દિવસમાં મહારાજ એને ધામમાં લઈ ગયા. તો આ પ્રસંગ ક્યાં છે? એક જૂના મંદિરનો ગ્રંથ છે,
શ્રીજી મહારાજ પ્રગટની વાતો આ ગ્રંથની અંદર આ ભાયતનાથનો પ્રસંગ મૂકેલો છે. શુકાનંદ સ્વામી મહારાજના સેક્રેટરી હતા, મહારાજની ભેગા રહેતા હતા રાત દાડો. તો મહારાજ રાત દાડો પોતાના સ્વરૂપની વાત કરતા હોય તો નહીં સમજતા હોય. પણ જયારે ગુણાતીતાનંદ સ્વામીએ વરતાલમાં કથા વાર્તાની છાવણી નાખી એ વખતે આચાર્ય રઘુજી મહારાજને આસને જયારે મધ્યનું 9મું વતરામાં સમજાયું ત્યારે ગુણાતીતાનંદ ત્યારે શુકાનંદ સ્વામી બોલ્યા કે સ્વામી આ વતરામાં શોધ્યું મેં લખ્યું પણ સમજો તો હા જ. આ ગુણાતીતાનંદ સ્વામીને વાતમાં પ્રસંગ આવ્યા અને મધ્યનું 9મું વતરામાં શું છે આગળ આપણે સમજવાના છીએ. પણ મહારાજ એમાં કહે છે કે તમે સત્સંગમાં રહેતા હશો, બધા નિયમ પાડતા હશો, પણ મને તમે સર્વોપરી નિયમ જો તો અક્ષરધામમાં નહીં જવાય. બીજા દેવતાના લોકમાં જશો તો અક્ષરધામમાં નહીં જવાય. મને બીજા અવતાર જેવા જાણો તો ભગવાનના સ્વરૂપનો દ્રોહ થયો જાણો, આવા શબ્દો મધ્યના 9મા વતરામતમાં છે. શુકાનંદ સ્વામી વિદ્વાન હતા, મારે ભેગા રહેતા હતા, છતાં પણ મોટેરા હો, વાતમાં સમજતા હો એટલે સમજી શક્યા નહોતા. બ્રહ્માનંદ સ્વામી વ્યવહાર કુશળ હતા, બુદ્ધિશાળી હતા. 8,000 પદો લખ્યા છે. બ્રહ્માનંદ સ્વામી 14,000 પદો લખ્યા છે. સમર્પણ જબરજસ્ત હતું, મારા વિષ્ણુ ભક્તિ બરાબર હતી. પરંતુ ગુણાતીતાનંદ સ્વામી ટકોર કરી, કારણ કે બ્રહ્માંડ પ્રેમાંડ કીર્તનો જોજો, મોટા ભાગના મહારાજને કૃષ્ણ ભગવાન જેવા સમજીને જ કીર્તનો રચ્યા કર્યા. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે કુંજ લીલા છોડો એનો શ્રીજી લીલાના કીર્તન બનાવો. તો મોઢેરા હતા સંપ્રદાય, પણ છતાં ગુણાતીતાનંદ સ્વામી ટકોર કરી. મહારાજ આગળ આવશે મધ્યના 13માં શાસ્ત્રોમાં વાતો લખી હોય, પણ જયારે સત્પુરુષ પ્રગટ થાય, સત્પુરુષનો યોગ થાય ત્યારે વાત આપણે સમજાય. ભાયતનાથ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીએ ટકોર કરી, મુક્તાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામી ટકોર કરી, બ્રહ્માનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી ટકોર કરી, સુખમુનિ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી થકી સમજા મધ્ય 9મુંનું તાત્પર્ય શું છે, રહસ્ય શું છે. બાકી પોતે તો વિદ્વાન હતા. ગુણાતીતાનંદ સ્વામી લોકો એમ કે છે ને અભણ હતા, બોલે અભણ હતા પણ અક્ષરબ્રહ્મ હતા, એટલે પરબ્રહ્મને ઓળખી શકે. બીજી એક વાત આપણે સંપ્રદાયમાં ખ્યાલ છે આપણને કે શ્રીજી મહારાજ જયારે લોહિયામાં હતા ને વખતે બહુ જ મોટી જ્ઞાની શિબિર થયેલી, 5-6 મહિના મહારાજ રોકાયેલા. અને એટલે લોહિયાના વતરામાં બહુ કઠણ છે, બહુ અઘરા છે, એ લોઢાના વતરામાં કહેવાય. પણ શ્રીજી મહારાજે પોતાના સ્વરૂપને બહુ અદ્ભુત વાતો કરી અને પછી સંતોને મોકલ્યા વિચરણમાં કે જાઓ તમે કથા વાર્તા કરજો અને અમારા સ્વરૂપની વાતો કરજો. પછી પરમહંસો બધા ગામડે ગયા, વિચરણ કરી 2-3 મહિને ભેગા થયા ગઢડાની અંદર. મહારાજ બધા સંતોને ભેટે મળે, ખૂબ આશીર્વાદ આપે, બધું જે કઈ દુઃખ હોય તો મહારાજને મળીને સંતો ભૂલી જતા. પછી મહારાજ જે મળ્યા પૂછે કે બોલો તમે ગામડામાં શું વાતો કરી? મહારાજ અમે મનુષ્ય દેહની દુર્લભતાની વાતો કરી હો. 400 ગૌ લાંબી, 400 ગૌ ઊંડી, 400 ગૌ પહોળી, પાણીનો વાવ, વાળ માથાના વાળથી ખાલી થાય ત્યારે મનુષ્ય દેહ મળે. મનુષ્ય દેહની દુર્લભતાની બહુ વાતો કરી. દુર્લભ મનુષ્ય દેહથી ભગવાન ભજી લે એવી વાતો કરી. મહારાજ કે હારું લો. બીજાને પૂછ્યું તમે શું વાત કરી? મહારાજ જગતમાં ક્યાંય સુખ નથી, હરિ ભજે ત્યાં સુખ હોય સમજ મન. એ ભગવાનમાં ભજવામાં સુખ છે એ વાત કરી. મારે કે તમે ભગવાન ભજન વાત પણ કયા ભગવાનની વાત કરી? મારે તમારી જ વાત કરવાની હોય ને, તો મારી વાત શું કરી? તો કોઈ કે મહારાજ અમે તો તમને દત્તાત્રેય જેવા કયા, કોઈ કે અમે તો કપિલ જેવા કયા, કોઈ કે પરશુરામ જેવા કયા, કોઈ કે અમે ભગવાન રામ જેવા કયા, કોઈ કે ભગવાન કૃષ્ણ જેવા કયા. મેં આપનો ખૂબ મહિમા કર્યો. ભારત કે કબૂતર રહ્યા. આટલું ભોળ પણ શ્રીજી મહારાજ એમાં દૃષ્ટાંત આપે કે એક મૂળો ખાધો હોય 1.5 પૈસા, 1.5 પૈસાનો શબ્દ લખ્યો છે અંદર ગ્રંથોમાં, અને પછી ગમે એટલા મિષ્ટાન ખાવ તો મૂળાનો ઓળકાર આવ્યા વગર રહે. આટલી મેં વાતો કરી, તમે મારા સ્વરૂપની વાતો કરી, મારું ઐશ્વર્ય બતાવ્યું, મારું સામર્થ્ય બતાવ્યું, સમાધિ પ્રકરણમાં અનંત અવતારનું પ્રગટ થઈને લીન થતા બતાવ્યો. હજુ તમે સમજ્યા નથી. હવે આ પ્રસંગ એ જૂના મંદિરનો ગ્રંથ છે અને એ અદભુતાનંદ સ્વામીની વાતોમાં ગ્રંથ પ્રસંગ, અને અદભુતાનંદ સ્વામી પોતાનો પ્રસંગ કહે, એને પોતાના જે સંતો ગયેલા ચૈત્યાનંદ સ્વામી, નિષ્કામાનંદ સ્વામી, ઉદારાનંદ સ્વામી, એ 12 સંતોનું મંડળ હતું અને મહારાજ પાસે ગયા
કે મહારાજ અમને પૂછ્યું તમે અમારી શું વાતો કરી, એટલે અમે જે કહ્યું તો પછી મહારાજ કે જો તમને અમારા સ્વરૂપની વાતો કરવાનો ઈશક જ ન રાખવો હોય તો ગામડે ફરવાની જરૂર શું છે ભાઈ? શું ગામડે ફરક? જગતની વાતો બધા કરે છે, ભગવાનની વાતો તો બધા કરે છે, મનુષ્ય દુર્લભતા પડ્યા બધી વાતો કરે છે, ભગવાન ભજવા જઈએ તો બધા જ વાતો કરે છે, જગતમાં સુખ નથી ભગવાનનું સુખ છે તો બધા જ વાતો કરે છે. પણ એ ભગવાનના એ અમે છીએ અને સર્વ કારણના કારણ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ એ હું તમને મળ્યો છું એની વાત તમે કરો. મારે કે અડધા પૈસાનો લો, એમાં અડધા પૈસાનો મૂળો આ અદ્ભુતાનંદ સ્વામી પોતાની વાતમાં લખે છે કે અડધા પૈસાનો મૂળો ખાધા પછી ભાત ભાત ના પકવાન જમો તો મોડા ઓળખાણ આવ્યું રે નહીં તો તમને અમારું ઓળખાણ નથી આવ્યું. હા, અદ્ભુતાનંદ સ્વામી પોતાની વાતમાં પ્રસંગ પોતે લખ્યો છે. હવે એમાં આપણે શું કરીએ ભાઈ? અને એ પુસ્તક આપણે થોડું બહાર પહેર્યું, જૂના મંદિર વાળે બહાર પહેર્યું. બીજો એક પ્રસંગ આપણે સંપ્રદાયમાં જાણીએ છીએ. જો મોટેરા મોટેરા હો, જે થયું બધા મોટેરા વાતમાં સમજતા નથી. મુક્તાનંદ સ્વામીની વાત કરી, આપણે બાયતમાનંદ સ્વામીની વાત કરી, બ્રહ્માનંદ સ્વામીની વાત કરી, પ્રેમાનંદ સ્વામીની વાત કરી, સુખમણી સ્વામીની વાત કરી, અદ્ભુતાનંદ સ્વામીની વાત કરી. ફરી વખત કહું છું, કોઈ પરમહંસનો આપણે ખામી બતાવવા નથી માંગતા, પણ આ સંપ્રદાયના ગ્રંથોના આધારે સમજવા માંગીએ છીએ કે જે મહારાજ બે દિશા મૂક્યા વચરામૃતમાં કે મોટેરા મોટેરા હો અને વાતમાં સમજતા. બધા પટેલો ગ્રેજ્યુએટ નથી, બધા ગ્રેજ્યુએટ એન્જિનિયર નથી, બધા મોટેરા આ વાતને સમજતા નથી. એક બીજો પ્રસંગ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે કે સત્સંગ જીવન ગ્રંથ જયારે લખાતો હતો એ વખતે શ્રીજી મહારાજના ગ્રંથમાં કેવા લખવા એની ચર્ચા બહુ થઈ. બધા પોતપોતાની રીતે બધા લખતા હતા. એમાં નિત્યાનંદ સ્વામી કહ્યું મહારાજ તો સર્વોપરી સર્વ અવતારના અવતારી છે, અક્ષરધામના અધિપતિ છે, એને બીજા અવતાર જેવા ના લખાય. પણ બધાનો મત જુદો જ હતો એટલે બધે આખી ફરિયાદ આવી મહારાજ પછી. મહારાજ જ્યાં સુધી નિત્યાનંદ સ્વામી નહીં માને ત્યાં સુધી ગ્રંથ આગળ લખાશે નહીં. અને અમે બધા સમજુ છીએ, ડાયા છીએ, બુદ્ધિશાળી છીએ, વિદ્વાનો છીએ અને આપણો અભિપ્રાય સમજદાર અમે ડાયા પરમહંસો છીએ. પણ એક નિત્યાનંદ સ્વામી હઠીલા છે, પોતાનું પકડેલું છોડતા નથી અને એનો મત જુદો પડે છે. જ્યાં સુધી એ અમારા પક્ષમાં નહીં ભળે ત્યાં સુધી ગ્રંથ આગળ નહીં લખાય. મારો બધો શું પ્રશ્ન કે અમે તો મહારાજ આપણે બીજા અવતારો જેવા કૃષ્ણ ભગવાન જેવા સાક્ષાત છે એવું અમે લખવા માંગીએ છીએ, પણ નિત્યાનંદ સ્વામી ના પાડે છે કે ના, મહારાજ તો સર્વોપરી સર્વ અવતારના અવતારી છે, અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, જેમ છે એમ જ લખવું પડે. કારણ મહારાજ આજ સુધી કેટલી વખત વાતો કરી છે. જે જે બીજા સૌ અવતાર થાય તમો વિશે લીન થતા જણાય, તમો બીજામાં નહીં લીન થાવો, સર્વાવતારી જ તમે ગણાવો. અવતારો મહારાજ ના કે છે અને તમે કેવી રીતે બીજા અવતાર જેવા લખી શકો? એટલે નિત્યાનંદ સ્વામી ના પાડે છે. એટલે મહારાજે નિત્યાનંદ સ્વામી પૂછ્યું કે નિત્યાનંદ સ્વામી આટલા બધા પરમહંસ એક પક્ષમાં છે, બધા ડાયા છે, સમજુ છે, અમારી આજ્ઞા પાડનારા છે, નિયમ ધર્મમાં કરનારા છે, 108 પ્રકરણમાંથી પસાર થયેલા છે, અને તમે એકલા શા માટે જુદું ખેંચો છો? એના પક્ષમાં ભળી જાવ તો ગ્રંથ આગળ લખાય. નિત્યાનંદ સ્વામી હું નહીં લખવા દઉં. કે કેમ? કે ભવિષ્યમાં લાખો લોકો ખોટા માર્ગે વળશે. મહારાજ તમે બીજા અવતારનું ઉપાસના પ્રવર્તન નથી આવ્યા, તમે ભજન આપનું કરાયું. બીજા અવતારનું ભજન તો થતું હતું, તો બીજા અવતારનું ભજન થતું હતું, મહારાજ આપે આપનું ભજન શરૂ કરાયું. આપે આપના સર્વોપરીપણે વાતો કેટલી વાત કરી છે. આપણું ઐશ્વર્ય સામર્થ્ય સમાધિ પ્રકરણ બતાવ્યા છે કે આપ સર્વ અવતારના અવતારી છો. જો બીજા અવતાર જેવા અમે લખીશું તો ભવિષ્યમાં પૃથ્વી પર જે લાખો કરોડો જીવો જે ભવિષ્યમાં આવનારા છે એ આપનું ખોટું સ્વરૂપ સમજશે. કા ગોલકમાં જશે, કા વૈકુંઠમાં જશે, કા બદ્રિકાશ્રમમાં જશે, કા શ્વેતદ્વીપમાં જશે, પણ મહારાજ એ અક્ષરધામમાં નહીં આવી શકે આપણે સ્વરૂપ સમજ્યા વગર. એટલે હું બીજા અવતાર જેવા નહીં લખવા દઉં. તો મુક્તાનંદ મહારાજે બહુ સમજાવ્યા કે તમે માની જાઓ નિત્યાનંદ સ્વામી, નહીં માનો. મારે કે જાઓ આજથી વિમુખ. તમે મારી પણ વાત માનતા નથી. જે નિત્યાનંદ સ્વામી પગે લાગવા જાય, દર્શન કરવા જાય, નિર્જળા ઉપવાસ, મહારાજે દંડ ફટકાર્યો. નિત્યાનંદ સ્વામી કે કઈ વાંધો નહીં. એ પોટલું લઈને ઉપડ્યા ગોમતી નદીને કાંઠે રહેતા હતા. 7-8 દિવસ થયા. હરિભક્તો કહ્યું મહારાજ નિત્યાનંદ સ્વામી કથામાં બોલાવો ને, એની કથા તો વધારે મજા આવે. મહારાજ કે બોલાવો. નિત્યાનંદ સ્વામી મહારાજ ઉભા તેને હાર પહેરાયો કે ઉપાસક તો આવા હોવા જોઈએ.
હવે આ પ્રસંગ એ પણ કે બંડિયાના ગ્રંથોમાં છે, એ ખાલી આપણા ગ્રંથોમાં નથી. હા, ગુણાતીતાન છે વાતોમાં પ્રસંગ છે, પણ આ પ્રસંગ હું બીજા બે ગ્રંથની તમને વાત કરીશ. ગોપાલ સ્વામીની વાતો, ગોપાલ સ્વામીની વાતો આપણે બહાર નથી પડી. જૂના મંદિર વાળે ગોપાલ સ્વામીની વાતો બહાર પડી છે, અને એ તમે વતન રહસ્યમાં તમે જોજો કોને ક્યારે પુસ્તક બહાર પડ્યું છે ને વાતનો નંબર શું છે. તો ગોપાલ સ્વામીની વાતોમાં પ્રસંગ છે. બીજા બે પુસ્તક બતાવું. એક નિત્યાનંદ સ્વામી પોતે ગ્રંથ લખેલો હશે, શ્રી હરિ દિગ્વિજય. શ્રી હરિ દિગ્વિજય ગ્રંથ લખ્યો છે, નિત્યાનંદ સ્વામી લખ્યો છે, સંસ્કૃતમાં લખાયેલો ગ્રંથ છે. વડતાલ સંસ્થા પુસ્તક બહાર પડ્યું છે. એની પ્રસ્તાવનામાં એક વડતાલ સંસ્થાના વિદ્વાન સંત કૃષ્ણ સ્વરૂપદાસજી, કૃષ્ણ સ્વરૂપદાસજી આ ગ્રંથની પ્રસ્તાવના લખી છે, અને એ પ્રસ્તાવનામાં નિત્યાનંદ સ્વામીનો આ પ્રસંગ મૂકેલો છે. બીજું એક પુસ્તક બતાવ્યું, રાજકોટ ગુરુકુળ તરફથી એક પુસ્તક પ્રકાશિત થયું છે, સદગુરુ શ્રી સદગુરુ ચરિત્ર. ભગવાન સ્વામી વખતમાં જે સદગુરુ સંતો હતા, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે, એ બધા સદગુરુનું જીવન ચરિત્ર આ પુસ્તકમાં છે. એમાં નિત્યાનંદ સ્વામીનું જે જીવન ચરિત્ર લખાયું એમાં આ પ્રસંગ મૂકેલો હતો. હવે એમાં આપણે શું કરીએ ભાઈ? હું જે વાત કરું છું એ બધા જૂના મંદિરના ગ્રંથોના આધારે જ વાત કરું છું. એટલે એનો અર્થ જે મોટેરા હો અને વાતમાં સમજતા હો, એનો અર્થ એ થયો આટલા બધા સંતો 108 પ્રકરણમાંથી પસાર થયા. મહારાજને ભગવાન જેવા અવતાર જેવા તો જાણતા હતા, પણ મહારાજને જેમ સમજવાની વાત છે એ બધા નહોતા સમજતા. આવી જ વાત અમદાવાદ પ્રતિષ્ઠા વખતે થઈ. અમદાવાદમાં પ્રતિષ્ઠા થઈ, મહારાજે નર્મદાની પ્રતિષ્ઠા કરી, અને પછી પાછળ રૂપ ચોકીમાં આનંદાનંદ સ્વામીનું બાવડું પકડીને લઈ જતા. તેમાં દૂર એક બેન પધરાડતા હતા, મોટી ઉંમરના હતા, વૃદ્ધ હતા, વડીલ હતા. તો મહારાજે કોકને મોકલા, પેલા બેન કેમ રડે છે, પૂછ્યું કે તકલીફ છે, આદા માંદા છે? કે ભાઈ કેમ રડો છો? એને વાત કરી. એ વાત આવીને એને મહારાજ કે મહારાજ એ બેન એવું કે છે કે આખો સંપ્રદાય સ્વામિનારાયણનું ભજન કરે છે. સ્વામિનારાયણનું ભજન, સ્વામિનારાયણ કંઠી, સ્વામિનારાયણના સાધુ, સ્વામિનારાયણના હરિભક્તો, સ્વામિનારાયણના ધામમાં જવાનું, અને મૂર્તિમાં મધ્ય મંદિરમાં નરનારાયણ. બસ આ વેદના છે, આ પીડા છે, એટલે રડે. મહારાજ કહ્યું કે ભવિષ્યમાં એમ કહો, ભવિષ્યમાં સાચી વાત આવશે બહાર, અત્યારે જે છે બરાબર છે. પછી આનંદાનંદ સ્વામીનું બાવડું પકડેલું ચોકીમાં લઈ ગયા અને પૂછ્યું, આનંદ સ્વામી તમે કઈ સમજ્યા? કે ના. અનંત નર નારાયણ, અનંત કૃષ્ણ નારાયણ, અનંત લક્ષ્મી નારાયણ, વાસુદેવ નારાયણ આ પ્રગટ સ્વામિનારાયણની ઉપાસના ભક્તિ કરે છે. અમારા સ્વરૂપની મહત્તા અત્યારે સૌ ભૂલી ગયા છે. હવે આ તો બહારના લોકોને બહુ અઘરું પડે, અને એટલે લોકો વિરોધ કરે કે સ્વામિનારાયણ વાળા એના ભગવાનને મોટા કરે છે, અમારા ભગવાનને નાના કરે છે. એવું નથી. તમે દેવ પુરાણ વાંચો, આપણે એપિસોડ 2-3 બહાર પડ્યા છે બીએપી સંસ્થા તરફથી, સ્વામિનારાયણ ટ્રુથ એપિસોડ જોઈ સ્વામિનારાયણ ટ્રુથ, એ તમે યુટ્યુબની એપિસોડ છે, એમાં બધા ગ્રંથોની વાતો લખી છે. દેવ પુરાણમાં લખ્યું છે બ્રહ્મ વિષ્ણુ મહેશ દેવીની સ્તુતિ કરે છે. શિવ પુરાણમાં લખ્યું છે કે શિવ બ્રહ્મા અને વિષ્ણુ શિવની સ્તુતિ કરે છે. શિવ પુરાણમાં લખ્યું છે કે રામ શંકર ભગવાનનું ભજન કરે છે. તુલસી રામાયણમાં લખ્યું છે કે શંકર ભગવાન રામનું ભજન કરે છે. એક પરંપરા છે, એમાં કોઈને ઉતારી પાડવા, ટીકા કરવી, નિંદા કરવી, બીજા ભગવાનને નાના ગણવા, બીજાને મોટા ગણવા, એ વાત છે જ નહીં. તમે ભાગવત વાંચો, શંકર ભગવાન એક બાવાનું રૂપ લઈને બાળકૃષ્ણ દર્શન કરવા આવે છે, એમાં કોઈ સનાતનીનો વાંધો નથી. અને જયારે શંકર ભગવાન નીલકંઠ વાણીના દર્શન કરવા આવે ત્યારે બધાને એસિડિટી થાય છે. પરંતુ શાસ્ત્રો જો વાંચે બધા તો કોઈ પ્રશ્ન સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે લોકો નહીં ઉઠે, કારણ કે બધા શાસ્ત્રોમાં લખેલું છે આ બધી વાતો. એટલે આમાં કોઈનું અપમાન નથી, કોઈ તિરસ્કાર નથી. ગુજરાતના મુખ્યમંત્રી કરતા ભારતના વડાપ્રધાન મોટા બોલો, એમાં કે ગુજરાતના મુખ્યમંત્રીની ટીકા નથી થતી, અથવા એના નાના નથી કરી બતાવતા છે. 100 રૂપિયા નોટ કરતા 500 રૂપિયા નોટ મોટી કહો તો 100 રૂપિયાની નોટ નાની થઈ ગઈ, અને આપણે નાની કરી. દીકરા કરતા બાપની બોન મોટી છે હું કહો તો દીકરાને આપણે નાનો કર્યો. દીકરો નાનો હતો જ, બાપ મોટો જ કહેવાય. તો આમાં કોઈ દેવોનું, કોઈ અવતારોનું, કોઈ 33 કરોડ દેવી દેવતા ભગવાન કોઈ અપમાન નથી. બધા પુરાણો વાંચો તો આ મર્યાદા છે, શાસ્ત્રોની આ રીત છે કે પોતાના ઈષ્ટદેવને સર્વોપરી કહે. એમાં પણ ક્યાં વાંધો? એ લોકો ભલે એના ભગવાનને સર્વોપરી કહે,
માતાજીને સર્વોપરી કેવા જોઈએ. આપણે કોઈ વિરોધ ન કરી શકીએ. કોઈ એમ કે મારા હાડાને આશીર્વાદથી સ્વામિનારાયણ ભગવાન મોટા થયા તો બોલે ને, આપણે એમના કેસ નહીં કરીએ. તો કે મારા મામા સર્વોપરી છે ને એની કૃપાથી સ્વામિનારાયણ ભગવાન મોટા થયા તો બોલો ને, અમે ક્યાં ના પાડીએ છીએ. કોઈ કેસ નહીં કરીએ. પણ અમે અમારા શાસ્ત્રોના આધારે હિન્દુ સનાતન શાસ્ત્રોની પરંપરાના અનુરૂપ જયારે વાત કરીએ ત્યારે કોઈ દેવી દેવતાની ટીકા નથી, જરાય નિંદા નથી. અમે અમારા 33 કરોડ હિન્દુ સનાતન દેવો પ્રત્યે એટલું જ માન છે, એટલું જ સન્માન છે, એટલું જ પૂજ્ય ભાવ છે. એટલી જ અમે એને મૂર્તિઓ પધરાવીએ છીએ. અમે એને જન્માષ્ટમીના નિર્જળા ઉપવાસ કરીએ છીએ. અમે હરે રામનવમીનો ઉપવાસ કરીએ છીએ, શિવરાત્રીનો ઉપવાસ કરીએ છીએ, વામન જયંતીનો ઉપવાસ કરીએ છીએ, નૃસિંહ જયંતીનો ઉપવાસ કરીએ છીએ. અમને અમારા અવતાર પ્રત્યે અમે સનાતની છીએ. પણ અમારા ભગવાનના સ્વરૂપે માનવા એ અમારો એક આધ્યાત્મિક અધિકાર છે. એટલે જયારે મહારાજે આ બધી વાતો કરી, હવે આ વાત પ્રસંગ શેમાં છે? ગોપનશાહની વાતોમાં છે પ્રસંગ. એટલે શ્રીજી મહારાજે જે વાતો કરી છે કે મોટેરા મોટેરા હોય, એ વખતે નહીં બધા મોટેરા હોય. કોઈ કીધું ને મહારાજ આપનું ભજન અને આપની મૂર્તિ નહીં. મહારાજે નરદાન પધરાવી દીધા અમદાવાદ, ભુજમાં પણ નરદાન પધરાવી દીધા મધ્ય મંદિર. ત્રીજું મંદિર હતું વડતાલ. વડતાલમાં મહારાજે નિર્ણય કર્યો કે હવે જો મારી મૂર્તિ નહીં પધરાવું તો ભવિષ્યમાં મારી ઉપાસના નહીં રહે. એટલે એમણે નિર્ણય કર્યો કે મારી મૂર્તિ પંચ ધાતુને હરિકૃષ્ણ મહારાજના નામે પધરાવી. અને મહારાજે મૂર્તિ તૈયાર કરાવતા એમાં કેટલાક મન દુખ્યાને ખબર પડી ગઈ. હવે જોજો, દરેક રાજકીય પક્ષમાં અમુક મન દુખ્યા હોય, દરેક ધાર્મિક સંસ્થામાં અમુક મન દુખ્યા હોય, દરેક મંદિરમાં બે પાંચ જણા હોય. કોઈને વીઆઈપી પાસ નો મળ્યો, કોઈને ઉતારો ન મળ્યો, કોઈને લાઈન ન ઉભા રહે, કોઈને પાર્કિંગ ન થવા દીધું હોય, કોઈને તમે સંયોજક માંથી કે નિર્દેશ માંથી હેઠું તેને બીજાને સંયોજક કે નિર્દેશક મંડળધારી બનાવ્યા હોય, કોઈ કોઠારીને ઉતારીને બીજાને કોઠારી બનાવ્યા હોય. એટલે આવા થોડાક મન દુખ્યા થાય ભેગા. એમાં થોડાક મન દુખ્યાનું મંડળ વધતું જાય અને એને ચર્ચા જ હોય, સંસ્થાના હિતેચ્છુ હોય બધા, અને સંસ્થા હિત થાય એવા બધા પ્રયાસો થતા હોય. એમાં આ બધા ભેગા થઈ કે કઈ વાત સાંભળી કે ના ભાઈ કે મહારાજ તો પોતાની મૂર્તિ પધરાવવાના. હે, પોતાની મૂર્તિ પોતાના હાથે? આવું તો કેવું હોતું હોય? રામ ભગવાન ક્યાં પોતાની મૂર્તિ પધરાવે છે? કૃષ્ણ ભગવાન ક્યાં પોતાની મૂર્તિ પધરાવે છે? તો મહારાજને એવો શું ઈશક જાગી ગયો પોતાની મૂર્તિ પધરાવવાનો? રોજ ગોષ્ઠી થાય, રોજ વાતચીત થાય, રોજ બધા મંડળ થોડું વધતું જાય મન દુખ્યાનું. તો કરવું શું હવે? મહારાજને કોણ કહેવા જાય કે મહારાજ આપની હયાતીમાં આપને હાથે આપની મૂર્તિ ન પધરાવાય? કોઈ કહેવા કોણ જાય? ઉંદરડાની મીટિંગ થઈ. ઉંદરડાઓને એક બહુ ગહન પ્રશ્ન નડતો હતો કે ભાઈ આ બિલાડી ગમે ત્યારે આવીને આપણને ખાઈ જાય છે, અને જો આપણે તમે સલામતીના પગલા નહીં ભરે તો આપણી ઉંદરની જાતિ જ્ઞાતિ આખો વંશ જતો રહેશે પૃથ્વી પરથી. તો શું કરવું? બધા બાદના બધા પ્રસ્તાવ રજૂ થયા, સૂચનાઓ સલાહો બધી આપી. એક સલાહ બધાએ સર્વ સંમતિથી માન્ય કરી કે બિલાડીને ડોકે ઘંટ બાંધી દેવો, જેથી બિલાડી દોડતી દોડતી આવે તો ઘંટનો અવાજ આવે એટલે આપણે ભાગીને આપણા દરમાં જતે. દર તો નાનું હોય, એમાં તો બિલાડી આવી શકે નહીં. આપણી જાત સલામત. આપણે બિલાડી મારી નથી નાખવી, પણ આપણી જાતને બચાવી. તો વાત બરાબર, બધે માન્ય કર્યું. પણ હવે બિલાડીને ઘંટ બાંધવા કયો ઉંદરડો જાય? જાય કોણ? જે જાય એનું ખાઈ જાય ને. એમ આ મહારાજને હાથે મહારાજ પોતે પોતાની મૂર્તિ પધરાવે એ ચાલે જ નહીં. એવું તો બધાને માન્ય હતું, પણ મહારાજને કેવા કોણ જાય? રોજની મિટિંગમાં કોઈકને એક શુભ વિચાર આવ્યો કે મુક્તાનંદ સ્વામી છે ને, મહારાજ કરતા મોટી ઉંમરના હતા. મહારાજ મુક્તાનંદ સ્વામીની મર્યાદા રાખે છે. તો જો મુક્તાનંદ સ્વામીને આપણે કન્વિન્સ કરાવી શકીએ, મુક્તાનંદ સ્વામી જો આપણા લીડર બને તો આ કઈક ઉકેલ આવ્યો છે. બાકી તો આપણે બેઠા બેઠા ચર્ચા કરીએ એમાં કઈ હમણાં પ્રતિષ્ઠા થઈ જશે. બે ત્રણ જણા ગ્રુપ લીડર હતા, બધા મુક્તાનંદ સ્વામી પાસે ગયા. સ્વામી તમને કઈ ખબર છે આપણી પ્રતિષ્ઠા? હમણાં વડતાલમાં બહુ મોટું ઉત્સવ છે, બ્રહ્માંડ સ્વામી મોટું મંદિર બાંધ્યું છે, પ્રતિષ્ઠાની તારીખ નક્કી થઈ ગઈ છે, આમંત્રણ પત્રિકા આવી ગઈ છે, આપણે જવાના છીએ. તો કે એ તો બરાબર, પણ કઈ બીજી કઈ ખબર છે કે શું? કે મારે પોતાની મૂર્તિ બદલ ગયા, એમાં હું વાંધો? એટલે સ્વામિનારાયણ ભગવાન આપણા છે, આપણે એનું ભજન કરીએ છીએ, એની મૂર્તિમાં જે હોય એમાં તમને શાનું પેટ પણ દુખે કે મારે સ્વામી એમ તો કઈ વાંધો નહીં,
પણ હે મુક્તાનંદ સ્વામી, રામ ભગવાન પોતાની મૂર્તિ પધરાવી છે? તો કે ના. કૃષ્ણ ભગવાન પોતાની હયાતીમાં પોતાની મૂર્તિ પધરાવી છે? તો કે ના. કોઈ દેવી દેવતાએ પોતાના હયાતીમાં પોતાની મૂર્તિ પધરાવી છે? તો કે ના. તો પછી મહારાજ પોતાના હાથે પોતાની મૂર્તિ પધરાવશે તો સમાજમાં આપણે લોકોને જવાબ શું આપશું? આપણે તો કૃષ્ણ નારાયણ, લક્ષ્મણ નારાયણ, નારાયણ, સ્વામિનારાયણ છે. ભવિષ્યમાં ભલે મૂર્તિ થાય, તો અત્યારે મહારાજ પોતાના હાથે પોતાની મૂર્તિ પધરાવે તો સમાજમાં કેટલી બધી ટીકાઓ થશે. મુક્તાન છે ને આ દલીલ ગમી ગઈ. જીજો કે વાત સાચી છે, આપણે તો લક્ષ્મણ નારાયણ સ્વામી એક જ છે. આવું મુક્તાન છે ઘણી વખત આવું થયું. આમ સમજણ આવે પાછા એને ઉભરી જાય, સમજણ આવે પાછા એને ઉભરી જાય. અને ખાસ તો મહારાજ પોતાના હાથે પોતાની મૂર્તિ પધરાવે તો આપણે લોકોને શું જવાબ આપશું? ગુણાતીતાન સ્વયં કહ્યું કેટલાકને લોક લાજ નડી, આ લોક લાજ આડી આવે. સારું મહારાજને કહીશ. આ બધા ખુશ થઈ ગયા, બધા મન દુખ્યા કે પેંડા વેચ્યા હશે, પાર્ટી આપી હશે, હવે આપણો પ્રોગ્રામ સફળ જશે. આ બધું મહારાજે મુક્તાન સ્વામીને કહ્યું કે સ્વામી ઉત્સવમાં અમે જઈએ છીએ અને આપને મોટી ઉંમર થઈ ગઈ છે, ત્યાં બહુ ગરદી હશે, ઉતારે સારી વ્યવસ્થા ન હોય હજુ, અને તમે પછી હેરાન થઈ જશો, આપ ન આવો તો સારું. મારે ખબર હતી કે જો મુક્તાન સ્વામી આવશે તો પોતાની મૂર્તિની પ્રતિષ્ઠા નહીં થવા દે. એટલે મુક્તાન સ્વામી કહ્યું ના મારે આપનો લાભ લેવો છે. મારે લાભ લેવો તો બરાબર છે કે ના મારે આવું છે. મારે કે સારું આવું. હવે એમાં પછી મુક્તાન સ્વામી તો વાહનો હતા નહીં, નાની ઘોડી ઉપર બેઠેલા. હવે ગામ છે ધોલેરાની બાજુમાં. ઘોડી ભડકી પડ્યા એટલે મુક્તાન સ્વામી હેઠા પડ્યા, હાથ ભાંગી ગયો. મારે ખબર કાઢવા આવ્યા. મહારાજે પૂછ્યું કેમ મુક્તાન સ્વામી શું છે? હવે મહારાજ આપણી ઈચ્છા નથી તો રોકાઈ જાવ. તો કે હારું. તો મહારાજ સંઘ લઈને ઉપડ્યા વડતાલ તરફ, અને પેલા મન દુખ્યા છે ને અઠવાડિયા પહેલા પહોંચી ગયેલા બધા. અને મહારાજનું સ્વાગત કરવા માટે પાદરે ઉભા રહ્યા વડતાલ. બધા એક જ શ્રોતા તો મુક્તાન સ્વામી ક્યાંય દેખાય છે કે નહીં બધા જોજો, કારણ પરમહંસો દાદા હતા. મુક્તાન સ્વામી દેખાય નહીં કે. હવે પછી આ લોકો રાત્રે મીટિંગ કરી, ભાઈ મુક્તાન સ્વામી આવ્યા નથી. હવે એને મહારાજને વાત કરી હશે કે નહીં કરી ખબર શું પડે? મોબાઈલ તો હતો નહીં, ફોન હતો નહીં, ટેલિગ્રામ હતો નહીં. હવે કોઈક અહીંથી જાય ને ત્યાંથી પાછા આવે તો બે ત્રણ દિવસ જતા રહે તો મૂર્તિ પ્રતિષ્ઠા થઈ જાય. હવે કરવું શું? અને બધે વાતો વેતી મૂકી બધી કે આવું તો ચાલતું હશે. પોતાની મૂર્તિ પધરાવે કેવું ખરાબ લાગે. કોઈ અવતારે, કોઈ દેવ હોય, કોઈ માતાજી પોતાની હયાતીમાં પોતાની મૂર્તિ નથી પધરાવી, તો મહારાજ પોતાની હયાતીમાં પોતાની મૂર્તિ પધરાવે આવું ચાલતું હશે. આ બધી વાતો વડતાલની બજારમાં વહેતી થઈ અને એ વાત આવી મહારાજ પાસે. મહારાજે આ બે ત્રણ જે મુખ્ય હતા ને બધા ગેંગ લીડર્સ એને બોલાવ્યા કે ભાઈ શું છે તમને? કે મહારાજ તમે અમારા ભગવાન ખરા, અમે તમારા ભક્ત ખરા, અમે તમારું ભજન કરીએ, તમારી આજ્ઞા પાડીએ, પણ અત્યારે જે તમે એક નિર્ણય લીધો છે તમારે હાથે તમારી મૂર્તિ પધરાવવાનો, એ નિર્ણય ખોટો. કેમ? કઈ બીજા કોઈ અવતાર પોતાની અહીંયા પોતાની મૂર્તિ નથી પધરાવી, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, કોઈ માતાજી. તો તમારે શું વિષય થઈ ગયો છે? મારે કે હું મારી ઉપાસના પ્રવર્તાવા આવ્યો છું, મારું ભજન કરવા આવ્યો છું. મેં મારું ભજન, બીજા અવતારનું ભજન થતું હતું આપણા સંપ્રદાય, એ છોડે મેં મારું ભજન શરૂ કરાવ્યું છે. મારું ભજન જેનું ભજન એની મૂર્તિ હોય. કેટલી મૂર્ખામી કહેવાય બોલો. કોઈ રામ ભગવાન ભજન કરીને એના મંદિરમાં માતાજી મૂર્તિ પધરાવે, અંબા માતાનું ભજન કરીને કોઈ ખોડિયા માતાની મૂર્તિ પધરાવે, ખોડિયા માતાનું ભજન કરીને કોઈ શંકર ભગવાનની મૂર્તિ પધરાવે, શંકર ભગવાનનું ભજન કરે અને કોઈ કૃષ્ણ ભગવાનની મૂર્તિ પધરાવે, કૃષ્ણ ભગવાનનું ભજન કરે અને કોઈ હનુમાન દાદાની મૂર્તિ પધરાવે. એટલે તો બધાને ખબર હોય. એલા જેનું ભજન એની મૂર્તિ હોય તો બધાને ખબર છે. હજુ લોકો નથી સમજાતું આપણા સંપ્રદાયમાં. પણ તો મહારાજે બહુ દલીલો કરી પણ પેલા સમજ્યા ને. છેવટે મહારાજે કે હા તમે પધરાવો તો પધરાવો, પણ મધ્યમ મંદિર નહીં જ. મધ્યમાં તો બીજા લક્ષ્મીનારાયણ પધરાવો, તમારા બાજુમાં જે પધરે મધ્ય મંદિર તો નહીં. લો હા મહારાજ કે સારું બહુ ખેંચું તો વધારે તૂટી જશે, એના કરતા અત્યારે એટલા બેટલો રાખીએ. એટલે એ નથી ચાલો આપણે તો થોડુંક તો આપણે જીતા. મધ્ય મંદિરમાં તો ન પધરાવા દીધા ને, બાજુમાં પધરાયા. મહારાજ સારું અમારું થોડુંક આવેલું, હાવ પધરાવાનું તો બંધ તો ન રહ્યું ને, બાજુમાં પધરાયું. અને એ વાત વડતાલની બજારમાં ફરતી થઈ અને આ વાત લખી છે હરિલામૃતમાં. પ્રસંગ થોડું આધાર રીતે મેં લડાયો, પણ અમે જે રીતે લડાયો એ રીતે નિરૂપણ ન હોય. પણ હરિલામૃતમાં લખ્યું છે
કે પ્રાસાદ ને દક્ષિણ દેશ માયા, મૂર્તિ હરે કૃષ્ણ તણી તહાયા, સ્થાપિત થઈને કરશે નિવાસ, એવી થઈ વાત બધે પ્રકાશ. પ્રાસાદ એટલે મંદિર. પ્રાસાદની દક્ષિણ દેશ માયા, મંદિરમાં નહીં પણ બાજુના ખંડમાં, દક્ષિણ બાજુના ખંડમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા થશે. એ વાતો વહેતી થઈ તો મહારાજે કહેલું કે જે મૂર્તિનું ધ્યાન ધરી હંમેશ, સત્સંગી સૌચિંદ વશે વિશેષ, સર્વોપરી છબી ગણાશે, પ્રેમે પૂજા માનસી તો કરાશે. ભલે તમે બાજુમાં પધરાવી પણ એ મૂર્તિનું લોકો ધ્યાન કરશે, એનું ભજન કરશે અને સર્વોપરી જ ગણાશે. વળી પ્રત્યક્ષ મૂર્તિ નહીં પ્રાપ્ત જેને, એ મૂર્તિ તો જીવન દોરી તેને, એનો મોટો મહિમા મનાશે, કલ્યાણ તો એ થકી જ થશે. આટલી ચોખ્ખી વાત કરી. ભલે વચ્ચે તમે જે પધરાવો પણ કલ્યાણ તો આજે બાજુમાં પધરાવેલી મારી મૂર્તિ થકી થશે. એ જ સર્વોપરી ગણાશે. એનો જ મહિમા વિશ્વભરમાં પ્રવૃત્તિ થશે. આજે દુનિયાભરમાં ખાલી BFS ના 1600 મંદિરો છે. તો મહારાજની વાત પ્રસરી. પણ ટૂંકમાં વાત એટલી છે કે આ વડતાલમાં પણ પોતાની મહારાજ પોતાના હાથે પોતાની મૂર્તિ ન પધરાવે, એમાં મુક્તાનંદ સ્વામી જેવા કેટલા મોટા મોટાનો વિરોધ હતો. મુક્તાનંદ સ્વામીનું મૂળ લોક લાજદારી. એને મારા સાથે કોઈ વિરોધ નહોતો, પણ લોકોમાં કેવું લાગશે બસ. એટલે આપણે જોયું કે આ બહુ જ પ્રશ્નો થયા. ગઢડામાં પ્રતિષ્ઠા વખતે પણ મહારાજ પોતાના માપની પોતે સામે બેસીને મૂર્તિ બનાવતા હતા. એમાં પછી આ બધાએ વાતો શરૂ કરી કે વડતાલમાં થોડીક એની જીત થઈ એટલે ગઢડામાં આપણે અવપધરાવા જ ન દેવી. અને પછી મહારાજે પેલા શિલ્પીને કહ્યું કે હાથમાં નાખ મોરલી અને પગમાં નાખ હાટી, અને પછી ગોપીનાથની મૂર્તિ બનાવડાવી. બાકી મહારાજ પોતે પોતાના સાહેબની પોતાના માપને પોતે સામે બેસીને માપ લઈ લઈને મૂર્તિ બનાવતા હતા. પણ આ વિરોધને લીધે આ મૂર્તિ થઈ શકે નહીં. કહેવાનો અર્થ એ છે કે આટલા મોટેરા અને વાતમાં સમજતા. એનો અર્થ એ થયો કે બધા મોટેરા વાત સમજતા નથી. એક વખત આ મૂર્તિ પ્રતિષ્ઠાની વડતાલને થયા પછી મહારાજે એક વખત એ વાત કરી કે અમે રોજ લક્ષ્મીનારાયણની છે ને રોજ 108 કે 200 પ્રદક્ષિણા ફરીએ છીએ. તો મારે કેમ ફરો છો? અમે એટલા માટે ફરે છે કે તમે અમારા અનન્ય ભક્ત બનો ને એટલે. મહારાજ અમે આપણા અનન્ય ભક્ત નહીં. આ અદભુતાનંદ સ્વામીની વાતોમાં પ્રસંગ છે. મહારાજ કે અમે રોજની 108 પ્રદક્ષિણા લક્ષ્મીનારાયણ મંદિર કરીએ છીએ. હું કામ તમે મારા અનન્ય ભક્ત બનો. તો કે મહારાજ અમે તમારા અનન્ય ભક્ત નથી થયા. મહારાજ કે દૂર થયા હો. તો અમારા હૃદયમાં અમે હોવા જોઈએ ને. ભજન અમારું અને અંતરમાં રાખો બીજા. આ અદભુતાનંદ સ્વામીની વાતોમાં પ્રસંગ છે. એ પુસ્તક જો મંદિર વાળે બહાર પડ્યું. એટલે આવું ઘણી વખત થતું હતું. એક વખત મહારાજે છે ને બધા મંડળ સંતો ભેગા તેમાં કે લક્ષ્મણ વાળા આ બાજુ બે, નારાયણ વાળા આ બાજુ બે, વાસુદેવ નારાયણ વાળા આ બાજુ બે, ગોપીનાથ વાળા આ બાજુ બે, બધા સંતો ગ્રુપ પડી. મારે કે અમારું કોઈ નહીં, અમારું કોઈ નહીં. આ પ્રસંગ છે. અને પછી એક બીજો પ્રસંગ આવે છે. મહારાજ બહુ દુઃખી થયા. મહારાજ કે અમારો હોય તમને અહીંયામાં રાખે નહીં એટલે અમે દુઃખી છે. મહારાજ કે તમે હું કેમ દુઃખી થાવ? નો માનત કઈ વાંધો. મહારાજ કે કોઈ પતિવ્રતા સ્ત્રી હોય એ પોતાના પતિ સિવાય બીજા પુરુષ સાથે સંબંધ રાખે તેના ધણીને ગમે. અમારી આ દશા છે. ટૂંકમાં શ્રીજી મહારાજ આ વચરમતમાં જે વાત કરે છે કે મોટેરાઓના વાતમાં સમજતા હો, તો એનો અર્થ હવે તમને સમજાઈ ગયો કે બધા મોટેરા સમજતા નથી. કારણ કે હા ભગવાન તરીકે માનવું સહેલું છે, પણ સર્વોપરી પણ સમજવું બહુ અઘરું છે. ઘણા માનતા હતા, સમજતા હતા, પણ કહેતા ગભરાતા હતા. ગોપાલ સ્વામી શ્રીમાં સર્વોપરી જાણતા કે મહારાજ એક વખત દર્શન, મારા ધામમાં ગયા પછી ગોપાલ સ્વામીને દર્શન દઈને કીધું કે ગોપાલ સ્વામી
તમે મને સર્વોપરી સમજો છો, સર્વોપરી કેમ કહેતા નથી? જો તમે મારું સર્વોપરીપણું નહીં પ્રવર્તાવ તો 1000 વર્ષ સુધી તમને દેહમાં રાખીશું, તમને આ પૃથ્વી નહીં છોડવા દે. અને બીજે દિવસે ગોપાલ સ્વામી ઉમરેશમાં હતા અને મહારાજના સર્વોપરીપણાની અદ્ભુત બધી વાતો કરી, જૂના બધા પ્રસંગો, બધા પ્રમાણો આપીને. એ વખતે બધા અખંડાનંદ બ્રહ્મચારી હતા, એને તો ઝાડા ઉલટી થઈ ગયા અને બધા સંતો ગયા. રઘુજી મહારાજ, તમે આ ગોપાલ સ્વામીને અટકાવો, રોકો. એ તો જે વાતો કરે છે, જે વાતો કરે છે, પદ પડતી નથી. મરી જાય. ગોપાલ સ્વામીને રોકો. એ વખતે આચાર્ય રઘુજી મહારાજે ગોપાલ સ્વામી કહ્યું, સ્વામી, આ બધાને વાત પડતી નથી. અખંડ બ્રહ્મચારીને ઝાડા ઉલટી થઈ ગયા છે અને બધાને પચે એ વાતો કરો. ગોપાલ સ્વામી કહ્યું કે તમારા બાપે એટલે કે શ્રીજી મહારાજે મને વાત કરી હતી સર્વોપરીપણાની વાતો કરવાની, એટલે હું કરું છું, તમે ના પાડશો તો નહીં કરો. એમ કરીને પછી ગોપાલ સ્વામી વાતો બંધ કર્યું, પણ ઉદાસ થઈ ગયા અને પછી એ ધામમાં જતા રહ્યા. સર્વોપરીપણું સમજવું અને વાતો કરવી પચાવી કેટલી અઘરી છે. ગુણાતીતાન સ્વામી કહ્યું, 1 થી લાખ ઘેટા કે બકરા બોલે, બે 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 કઈ નહોતા પડે. સિંહ બોલે તો આમ રાડ પડે ને તો ગુણાતીતાન સ્વામી કહ્યું કે હાથીના કુંભ સ્થળ ફાટી જાય, આખું જંગલમાં દોડી મટી જાય, ખાલી સિંહની સિંહ ગર્જના સમજે તો. એમ ભગવાનના અવતાર આદિક જેવા કેવાય, એમાં કઈ પ્રશ્ન નથી, પણ બીજા અવતારો મહારાજનું દીધેલું ઐશ્વર્ય ભોગવે, એમને ભજી ભજીને આવા થયા. એ કેસરી સિંહના નાદ જેવું કુંભ સ્થળ ફાટે એવું છે, બહુ અઘરું પડે એવું. ગુણાતીતાન સ્વામી આજે વડતાલમાં કથાની છાવણી થઈ, એમાં ગુણાતીતાન વાતો ને ત્રીજા પ્રકારની વાત આવે છે. 3 ફૂલો મૂક્યા, કેટલાક અહીં સુધી પહોંચે, કેટલાક અહીં સુધી પહોંચે, અહીં સુધી કોઈ પહોંચતા નથી. ત્યારે રઘુજી મહારાજે પૂછ્યું, સ્વામીનો અર્થ શું થાય? કે કેટલાક મહારાજને દત્તાત્રેય કપિલ જેવા જાણે છે, કેટલાક રામકૃષ્ણાદિક જેવા જાણે છે, પણ મહારાજે સર્વોપરીશ્વરના અવતારી કોઈ સમજતું નથી. તો આ બહુ અઘરું છે. ગુણાતીતાન સ્વામી જો સંપ્રદાયના ન હોય તો આજે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોપરીપણું ભૂસાઈ ગયું હોત, ભૂલાઈ ગયું હોત. એને વર્ષો સુધી 40 વર્ષ સુધી મહારાજના સર્વોપરીપણાની મોરલી વગાડી. ઘણા નહોતું ગમતું. ઘણા આચાર્ય રઘુજીમાં કહેવા ગયા કે ગુણાતીતાન સ્વામીને પાત્ર કુપાત્ર જુએ, પાત્ર કુપાત્ર જોગર વાતો કરે જ રાખે છે. અને રઘુજી ગુણાતીતાન સ્વામીને બોલાય તો બધે સંતો ભક્તો તમને ફરિયાદ કરે છે કે પાત્ર કુપાત્ર જુઓ અને સમજીને વાતો કરો. મારા સ્વામી કે મારે પાત્ર કુપાત્ર ક્યાં જોવા જાવ? એટલા બધા હજારો હરિભક્તો આવે છે, મારે ક્યાં ઘેર પૂછવા જાવ? મારી વાત સમજે પાત્ર નો સમજે કુપાત્ર. રઘુજી મહારાજ કે ના સ્વામી તમે કહો, આ તો બધા મેં કેવા આવ્યા ત્યારે મેં તમને કહ્યું. ગુણાતીતાન સ્વામી ક્યારે રોકાય નહીં, ક્યારે દબાય નહીં. એટલે આજે સંપ્રદાયમાં સર્વોપરીપણું પ્રવર્ત્યું છે. તો શ્રીજી મહારાજ જે મધ્ય 13માં આ એક વાત આપણને સમજાવી કે મોટેરાઓને વાતમાં સમજતા હો તે આગળ આવીને બેસો. તમને ખબર પડ્યા આ વચનમાં જે નિરૂપણ આપણે કરવા, શ્રીજી મહારાજે એક અદભુત વાતો કરી છે કે જે મોટેરાઓ અને વાતમાં સમજતા હોય તે આગળ બેસો. હવે આગળ શા માટે બેસવાની વાત કરે? વચ્ચે બે વાહે બે તો શું વાંધો છે? એની પણ વાત આપણે હવે આવતી એકાદશી આપણે સમજીશું. તો આપણે એક એક શબ્દ વચનામૃતનો સમજવાના છીએ અને શાસ્ત્રના આધારે, વચનામૃતના આધારે, બીજા ગ્રંથોના આધારે આપણે સમજવાના છીએ. બહુ અદભુત આ બધી વાતો સંપ્રદાયના સિદ્ધાંતની વાતો છે અને જે મહારાજે આપણે કહ્યું નિત્ય સમજવાની છે. રોજ આ વાત કરવાની, સાંભળવાની છે. રોજ આ વાતનું મનોચિંતન કરવાનું છે. તો આપણે તો દર એકાદશીએ 2 કલાક ભેગા થઈએ છીએ.